હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 3 સ્ટ્રેન્થ ઓફ નેચરમાં લેંગ્વેજ ફંક્શનનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું તો જરૂરથી કરજો. તમારા ધોરણના તમામ વિષયોના સોલ્યુશનની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ચાલો આપણે આગળ વધીએ. લેંગ્વેજ ફંક્શન એટલે કે ભાષા કાર્ય મેચ ઇચ એનિમલ ઓર બર્ડ્સ વિથ ઇટ્સ એબિલિટી એન્ડ રાઇટ ધ સેન્ટેન્સીસ. દરેક પ્રાણી અથવા પક્ષીને તેની ક્ષમતા સાથે મેચ કરો અને વાક્ય લખવાના છે. તો ચાલો જોઈએ. તો અહીંયા તમને એ અને બી આપ્યું છે. તો પહેલું આપ્યું છે ધ મંકી, તેની માટે આપ્યું છે કેન જમ્પ ફાસ્ટ. ત્યારબાદ બીજું છે સેકન્ડ ધ કાવ, તો એની માટે આપ્યું છે ગિવ્સ અસ મિલ્ક. ત્યારબાદ થર્ડ છે પેરેટ માટે કેન ટોક એન્ડ ફ્લાય. ત્યારબાદ ફોર્થ છે કેંગારૂ માટે તો કેન હોપ ઓન 2 legs. અને ત્યારબાદ લાસ્ટ છે ફિશ, તો એની માટે આપ્યું છે કેન સ્વિમ. તો ચલો હવે એના માટે સેન્ટેન્સ જોઈએ. ધ મંકી કેન જમ્પ ફાસ્ટ. સેકન્ડ ધ કાવ કેન ગીવ અસ મિલ્ક. થર્ડ ધ પેરટ કેન ટોક એન્ડ ફ્લાય. ફોર્થ ધ કેંગારૂ કેન હોપ ઓન 2 legs. ફિફ્થ ધ ફિશ કેન સ્વિમ. Now, fill in the blanks with the most appropriate option, એટલે કે સૌથી યોગ્ય વિકલ્પો પસંદ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીં આપ્યું છે પહેલું યુ બ્લેન્ક ઓબે ધ ટ્રાફિક રૂલ્સ, એટલે કે અહીંયા તમને વર્ડ પસંદ કરવાનો છે. તો આપણે લખીશું સાચો વર્ડ મસ્ટ, તો કે યુ મસ્ટ ઓબે ધ ટ્રાફિક રૂલ્સ, એટલે કે તમે ટ્રાફિક રૂલ્સનું મસ્ટ એટલે કે જરૂરથી પાલન કરો છો. સેકન્ડ છે વી બ્લેન્ક થ્રો રેપર્સ ઓન ધ રોડ, તો અહીંયા આપ્યું છે આપણે સિલેક્ટ કરશું શુડ નોટ, તો વી શુડ નોટ થ્રો રેપર્સ ઓન ધ રોડ, એટલે કે આપણે જે પ્લાસ્ટિકના કચકડા છે એ આપણે રોડ પર ફેંકવા જોઈએ નહીં. ત્યારબાદ બ્લેન્ક આઈ હેવ અ પીસ ઓફ ચોકલેટ, તો આપણે અહીંયા મે પસંદ કર્યું છે. સો મે આઈ હેવ અ પીસ ઓફ ચોકલેટ, એટલે કે વિનંતીથી ક્વેશ્ચન પૂછે છે શું મારે એક પીસ ઓફ ચોકલેટ એટલે એક ચોકલેટનો ટુકડો મળી શકે છે. ત્યારબાદ ફોર્થ વી બ્લેન્ક ઇટ ફ્રૂટ્સ ડેલી ટુ બી હેલ્ધી, એટલે કે આપણે અહીં શું કીધું છે શુડ સિલેક્ટ કરશું. સો વી શુડ ઇટ ફ્રૂટ્સ ડેલી ટુ બી હેલ્ધી, એટલે કે આપણને સ્વસ્થ રહેવા માટે ડેલી એટલે કે રોજ શું ખાવા જોઈએ, ફ્રૂટ એટલે કે ફળો ખાવા જોઈએ. દેન આપણે અહીં સિલેક્ટ કરશું યુ મસ્ટ નોટ બી લેટ ફોર ધ એક્ઝામ, એટલે કે તમારે એક્ઝામ્સ માટે બરાબર છે પરીક્ષા માટે લેટ થવું જોઈએ નહીં. ધેન જોઈએ આઈ કેન વોક 5 કિલોમીટર્સ વિધાઉટ અ બ્રેક, હું 5 કિલોમીટર સુધી બ્રેક લીધા વગર ચાલી શકું છું. દેન બ્લેન્ક એટલે કે મે આઈ કમ ઇન, એટલે કે શું હું અંદર આવી શકું છું. તો આ શું છે પરવાનગી માંગે છે. તો ચલો જોઈએ મેચ એ વિથ બી. એ કેન આઈ યુઝ યોર પેન્સિલ, તેની માટે જવાબ આપ્યો છે સી આસ્કિંગ ફોર અ પરમિશન, એટલે કે પરમિશન એટલે કે માંગે છે. સેકન્ડ યુ મે કોલ ફ્રોમ માય ફોન, તો એની માટે આન્સર આપ્યો છે ડી ગિવિંગ પરમિશન, કે તમે મારા ફોનની મદદથી કોલ કરી શકો છો, પરમિશન આપે છે. થર્ડ યુ મસ્ટ નોટ લીવ યોર બાઇસિકલ હિયર, તો એની માટે આપ્યું છે ઈ ઓબ્લિગેશન, એટલે કે અહીં સૂચના આપે છે કે તમે અહીંયા તમારી બાઇસિકલ જે છે એ અહીંયા મૂકી શકતા નથી, અહીંયા મૂકીને જઈ શકતા નથી. ફોર્થ યુ શુડ લર્ન ટુ ટાઈપ, એટલે કે તમારે ટાઈપ કરતાં શીખવું જોઈએ, તો એની માટે આપ્યું છે બી એડવાઇસ, એ સલાહ આપે છે. એન્ડ ફિફ્થ માય સિસ્ટર કેન પ્રિપેર સેન્ડવિચીસ, તો એની માટે આપ્યું છે એ એબિલિટી, કે એની ક્ષમતા બતાવે છે કે એની બહેન જે છે સિસ્ટર એટલે બહેન એ શું છે સેન્ડવિચીસ બનાવી શકે છે. દેન ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો આપણે જોઈએ ઇટ બ્લેન્ક રેઇન ટુડે, તો ઇટ મે રેઇન ટુડે, એટલે કે આજે વરસાદ પડી શકે છે. બ્લેન્ક વી કમ ઇન, સો આન્સર છે મે વી કમ ઇન, એટલે કે શું અમે અંદર આવી શકીએ. થર્ડ યુ બ્લેન્ક ઓબે ધ ક્લાસ ટીચર, તો અહીંયા આપ્યું છે મસ્ટ, એટલે કે તમારે ક્લાસ ટીચર જે છે એમને ઓબે એટલે કે એમને અનુસરવા જોઈએ, એમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. ફોર્થ બ્લેન્ક યુ પ્લીઝ રિડ્યુસ ધ પ્રાઇસ, સો આપણે આન્સર છે કેન યુ પ્લીઝ રિડ્યુસ ધ પ્રાઇસ, શું તમે કિંમતમાં થોડો ઘટાડો કરી શકશો. ફિફ્થ આઈ બ્લેન્ક રન ફાસ્ટર ધેન યુ, સો આન્સર છે આઈ કેન રન ફાસ્ટર ધેન યુ, હું તમારા કરતાં વધારે ઝડપથી દોડી શકું છું. નાવ સ્ટ્રાઇક આઉટ ધ ઇનએપ્રોપ્રિએટ ઓપ્શન, એટલે કે જે અયોગ્ય ઓપ્શન્સ છે એમને આપણે શું કરવાના છે છેકી નાખવાના છે.
તો ચલો જોઈએ. ફર્સ્ટ આવ્યું છે યુ મસ્ટ સ્ટડી હાર્ડ ટુ બી અ ડૉક્ટર. એટલે કે અહીં આપણે મસ્ટ નોટને કેન્સલ કર્યું છે અને આપણે સેન્ટેન્સ બનાવ્યું છે યુ મસ્ટ સ્ટડી હાર્ડ ટુ બી અ ડૉક્ટર. એટલે કે તારે ડૉક્ટર બનવા માટે ખૂબ જ સખત ભણવું પડશે, મહેનત કરવી પડશે. સેકન્ડ, આઈ મસ્ટ સ્પેન્ડ ટાઈમ વિથ માય પેરેન્ટ્સ. આઈ હેવન્ટ સીન ધેમ ફોર લોંગ ટાઈમ. એટલે કે હું મારા પેરેન્ટ્સ સાથે ટાઈમ સ્પેન્ડ કરીશ, કારણ કે હું તેમને ઘણા લાંબા સમયથી જોયા નથી. ધેન વી મસ્ટ ચેક આર આન્સર ફોર અવોઇડિંગ એરર્સ. એટલે કે આપણે ભૂલો જે કહીએ છીએ એ અવોઇડ કરવા માટે આપણો જે જવાબ છે, આન્સર છે, આપણે ચેક કરવો જોઈએ. ધેન યુ મસ્ટ હેવ ધ પાસપોર્ટ ફોર ટ્રાવેલિંગ ટુ દુબઈ. એટલે કે તમારી પાસે દુબઈ ટ્રાવેલ કરવા માટે પાસપોર્ટ જરૂરથી હશે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.